હલો. એટલે ભાઈ તને ખબર છે આ ગામમાં મારી ઇજ્જત કેટલી છે? આ નદી ને નદી, આ નદીમાં જેટલી જમીન છે ને પટ્ટા બધા મારા છે. આ બ્રિજ મેં બનાવડાયો. અરે તને ખબર જ નહીં, આ ટોકા મેં બનાવડાયા. જો ખાલી તું આપણી ઇજ્જત છે ને ગામમાં. આપણા ગાડી હમણાં તો એક હેલિકોપ્ટર નવું લાવવું પાછું. હા હા, હેલિકોપ્ટર લાવવું તો હેલિકોપ્ટર લાવી જ દેવું ને. હા તમે આવજો હેલિકોપ્ટર ફરવા લઈ જઈએ. યાર હું વાત કરો. હા આપડે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ દેખવા લઈ જઈએ તમને. અરે ફાઇનલ કીધું એટલે. અરે પક્કા ભાઈ બોલો ફાઇનલ જ હોય યાર. હા રેડો અમારે ભાઈ બનાવતો જરા ફોન મૂકું છું. તમે જરા બે બિંદાસથી આવજો હેલિકોપ્ટર આવો એટલે 40 તારીખે. 40 તારીખે આવી જ જાય. 14 મહિનાની ફાઇનલ. હા તું અરે હા હા આવજો. હા ધનુષભાઈ જોજો કરો તમે ચાંદ ના ગોર ગોર ફરફર કરી તમારી વાત નું હસવા આવે એમાં હસવા જેવા સાચી વાત તો કરી. હું હસવા જેવી વાત કોઈ અમારી ઇજ્જત નહીં. શું બોલે? અમારી કોઈ ઇજ્જત નહીં. ફરી બોલે અમારી કોઈ ઇજ્જત નહીં ગામમાં. વાત કરે કોણે કીધું? એટલે અમે કહીએ છીએ અમારી ઇજ્જત નહીં. સર ઇજ્જત અમારી ગામમાં કોઈ આ બધું ઇજ્જત મારું છે ને. નહીં, કોઈ ઇજ્જત નહીં. કેમ ઇજ્જત નહીં એટલે? નહીં ઘરમાં. અરે યાર તમે ભાઈ વાત મારી સાંભળો. નહીં તું નેના મોટે બતા. વાત મારી સાંભળો. નહીં ઘરમાં. અરે ભાઈ તું તને ખબર તો વાત મારી પૂરી થવા દો. નથી ઘરમાં, હા. નહીં ગલીમાં, નહીં ગલ્લે. એટલે ભાઈ બધે જ તું જાય કે અમારે નોમ લઈને આપી દે. હું વાત કરે. હા બે ગાર બોલીને કાઢે બા. એટલે અમારે નોમ કે ગલ્લે કે આ ફલવાનું છે તો તને ખબર આપી દે. મસાલો શું નામ મંગાવ્યો. દેવાનું? પક્કા ભાઈ કહેવાનું કે મસાલો મંગાવ્યો. પક્કા નામ દે ને તેમ કે પેલો પગો પીતા એટલે તને ખબર છે તું કાલે ગમ દૂધ લેવા જા દૂધ આપી દે ગલ્લા વાળો. કોઈ ઇજ્જત નથી કરતું. એટલે તું ખાલી બાઇક વાર નોમ મારા બાઇક તાર મારો મોબાઈલ આપી દે. મારો નોમ હું વાત કરે. મોબાઈલ તો શું એની અંદર ની કાંકરી પણ શું કહેવાય ચીપ પણ ના આવે. તમારે એટલે તારો લેવો મોબાઈલ મારો નોમ આવી જાય તું મારી આબરૂ કાઢે યાર. ખોટા એટલે મેં મોજો વાત કરતો હતો ને હું. એટલે ગલીનું કૂતરું તમારી ઇજ્જત નહીં કરતું. નીકળો તો રાતે ભસે તમને. એટલે એ તો ઓળખાય એટલે બોલાવે છે, ભસતું નહીં. બોલ એ મને ઓળખે છે ને એટલે બોલા ભાઉ ભાઉ અહીંયા આવ કે પકા ભાઈ. એ એટલે ઓળખે છે કે આ ઇજ્જત વગર નો આવ્યો એટલે એટલે ઓળખે. ભાઈ તને તું જા યાર, તું નીકળ હવે. ખોટી મોટી વાતો ના કરે. ઇજ્જત વાળાના કોઈને આબરૂ ના કાઢે યાર. પેલું કૂતરું તો મને બોલાવે રોજ કે પકા ભાઈ બેહો. એટલે એટલે બહુ બે ફાંકા યાર તું જા, તું નીકળ યાર. આબરૂ ના કાઢે, જા તો રે. બહુ ફાંકા મારા મહેમાન વાંચા મારે હેલિકોપ્ટર લાવવાનું યાર. બહુ ફાંકા નહીં મારવાના. માર તું જાજે ભાઈ. નીકળ માર ખાય હમણાં. ઘરમાં નીકળમાં ચોરતી હમણાં. ઘરમાં ઇજ્જત નહીં. નીકળ નીકળ. નદી કાંઠે આવીને પડ્યા રહ્યા છે. શરમ આવી જોઈએ.